સો હાય ફ્રેન્ડ્સ, ગુજરાતમાં સૌથી વધારે સ્કોલરશિપની રકમ આપતી કોઈ યોજના હોય તો એ છે MYSY મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના। આ સ્કોલરશિપમાં જો તમે લોકો ફોર્મ ભરતા હોય તો આમાં મહત્તમ રકમ તમને મળતી હોય છે। તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં ફોર્મ ભરતા હોય, બીજે અન્ય કોઈ સ્કોલરશિપમાં ફોર્મ ભરતા હોય તો એમાં તમને નજીવી રકમ મળતી હોય છે, જ્યારે MYSY સ્કોલરશિપમાં તમને મહત્તમ રકમ છે તે મળતી હોય છે। અને આનો ખાસ બેનિફિટ એ છે કે MYSYની સાથે તમે બીજી સ્કોલરશિપનો લાભ પણ લઈ શકો છો। તો વિડીયોમાં હું સંપૂર્ણ માહિતી તમને A to Z આપવાનું છું કે આની મિનિમમ લાયકાત શું રહેશે, તમે કે સાથે કેટલી સ્કોલરશિપનો લાભ લઈ શકો અને અગત્યના જે નિયમ આ વર્ષથી ચેન્જીસ થયા છે એની પણ હું તમને સંપૂર્ણ માહિતી છે તે આપીશ। હવે આપણે વિડીયોના ટોપિક પર આવીએ। રજિસ્ટ્રેશન તમે સ્કોલરશિપનું કરી લેશો ત્યાર પછી સ્કોલરશિપ રકમ ક્યારે જમા થશે એના પણ વિડીયો આ ચેનલમાં આવશે। અને જો તમારી સ્કોલરશિપ અટકી ગઈ હોય તો આગળ શું કરવું એના પણ વિડીયો ચેનલમાં આવતા હોય છે। તો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં। તો પહેલાં આપણે રકમની વાત કરી લઈએ કે MYSY સ્કોલરશિપમાં કેટલી રકમ મળવાપાત્ર થશે। તો જે પણ વિદ્યાર્થી ભાઈઓ બહેન મેડિકલ કે ડેન્ટલમાં એડમિશન લેતા હોય તો મહત્તમ રકમ એને 2 લાખ છે તે મળવાપાત્ર થતી હોય છે। અને એમાં જો કોઈ બહેનો હશે તો વાર્ષિક એના 6 લાખ સુધી સ્કોલરશિપ પણ મળવાપાત્ર થતી હોય છે। ત્યાર પછી એન્જિનિયરિંગમાં હોય, ટેકનોલોજીમાં હોય, ફાર્મસીમાં હોય, આર્કિટેક્ચરમાં હોય, એગ્રીકલ્ચરમાં હોય, આયુર્વેદિકમાં હોય, હોમિયોપેથિકમાં હોય, નર્સિંગમાં હોય, ફિઝિયોથેરાપીમાં હોય, પેરામેડિકલના અન્ય કોર્સમાં હોય કે BVSC એટલે કે વેટરનરી કોર્સીસમાં હોય અથવા અન્ય UG કોર્સીસ હોય કે જે આ રિલેટેડ કોર્સમાં આવતા હોય તો એને 50,000 રૂપિયા સુધી વાર્ષિક સ્કોલરશિપ મળવાપાત્ર થતી હોય છે। જે ડિપ્લોમા એડમિશન લીધું હોય ધોરણ 10 ઉપર એને વર્ષના 25,000 રૂપિયા મળવાપાત્ર થતું હોય છે। અને જે અન્ય સ્નાતકના કોર્સ છે જેમ કે BA, BCom, BSc, BBA, BCA વગેરે કોર્સમાં વાર્ષિક 10,000 રૂપિયા મળવાપાત્ર થતી હોય છે। તો ખાસ કરીને જે પણ વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મસી વગેરે કોર્સમાં અને મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિકમાં એડમિશન લેતા હોય અને જો એ લાયકાત ધરાવતા હોય તો એ તમામ વિદ્યાર્થીઓને MYSY સ્કોલરશિપનું ફોર્મ છે તે ભરવું જોઈએ। તમે લોકો જો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં ફોર્મ ભરતા હોય તો એમાં રકમ ઓછી મળતી હોય છે, પરંતુ આ ત્રણેય કોર્સમાં જો તમે MYSYમાં ફોર્મ ભરતા હોય તો રકમ છે એ તમને વધારે પડતી મળતી હોય છે। જો MYSYની લાયકાત તમે ધરાવતા ના હોય તો તમે લોકો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં એપ્લાય છે કરી શકો છો। જેટલી પણ રકમ તમે જોઈ શકો છો એ રકમ તમને દર વર્ષે મળવાપાત્ર થતી હોય છે। અને જે બહેનો છે MYSYમાં લાયકાત ધરાવતા હોય અને સાથે કન્યાકળ યોજનામાં લાયકાત ધરાવતા હોય તો એને વર્ષના 6 લાખ સુધી સ્કોલરશિપ છે તે મળવાપાત્ર થતી હોય છે। એના પર પણ મેં સ્પેશિયલ વિડીયો બનાવેલો છે જે તમને ચેનલમાં મળી જશે। MYSYમાં જે મળવાપાત્ર રકમ હોય છે એનો પણ એક રૂલ્સ હોય છે કે જે તમારી કોલેજની ફી હોય એના 50% રકમ અથવા મહત્તમ મર્યાદા તમને મળવાપાત્ર થતી હોય છે। જેમ કે તમે BSc નર્સિંગમાં એડમિશન લીધું હોય, તમારી કોલેજની ફી 2 લાખ રૂપિયા હોય તો મહત્તમ તમને ફક્ત 50,000 રૂપિયા છે એ મળશે। તમારી કોલેજની ફી 60,000 હોય તો તમને 30,000 મળશે, એટલે કે ટ્યુશન ફીના 50% અથવા અહીંયા જે પણ તમે મહત્તમ રકમ જોઈ શકો છો એ તમને મળવાપાત્ર થશે। એ સ્કોલરશિપની રકમની સાથે સાથે વિદ્યાર્થીને રહેવા અને જમવાની સહાય પણ આપવામાં આવે છે। એમાં દર મહિને 1,200 રૂપિયા મળવાપાત્ર થશે, એટલે વર્ષના ટોટલ તમને 12,000 છે એ મળવાપાત્ર થશે। અને સાથે જે પણ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષે એડમિશન લેતા હોય મેડિકલ, ડેન્ટલમાં એને પ્રથમ વર્ષે 10,000 રૂપિયા મળશે। બીજા એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મસી, વેટરનરી, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ, નર્સિંગ વગેરે કોર્સમાં 5,000 મળશે અને ડિપ્લોમા 3,000 રૂપિયા મળવાપાત્ર થશે। આ જે સાધન પુસ્તક સહાય છે એ ફક્ત પ્રથમ વર્ષે જ મળવાપાત્ર થશે। બાકી રહેવાની, જમવાની જે વર્ષના 12,000 છે એ દર વર્ષે તમને મળશે, એટલે કે તમારો કોર્સ પૂરો થાય છે ત્યાં સુધી તમામ સહાય તમને મળશે। હવે આપણે લાયકાતની વાત કરી લઈએ તો જે પણ વિદ્યાર્થીઓ ડિપ્લોમા એડમિશન લીધું હોય તો ધોરણ 10માં એને 80 PR અથવા તો વધુ પર્સન્ટાઇલ છે તે હોવા જોઈએ। જે વિદ્યાર્થીઓ D2Dમાં એડમિશન લેતા હોય ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એને ડિપ્લોમા 65% અથવા એથી વધુ ગુણ છે તે હોવા જોઈએ। ધોરણ 12 પછી સ્નાતક કોર્સમાં એડમિશન લેતા હોય જે ધોરણ 12માં એને 80% થવા જોઈએ। આમાં હું ટકાવારી એટલે કે પર્સન્ટેજની વાત નથી કરતો, તમારે 80 PR છે તે થતા હોવા જોઈએ। જે પણ ભાઈઓ બહેનો MBBSમાં એડમિશન લેતા હોય તો ધોરણ 12માં કોઈ પણ 80 PRની એને જરૂરત નથી, એ ફક્ત MBBSમાં એડમિશન લેતા હોય અને આવકનું ક્રાઇટેરિયા આવતો હોય એટલે એને વર્ષના 2 લાખથી લઈને 6 લાખ સુધી સ્કોલરશિપ મળવાપાત્ર થશે। જે અહીંયા આયુર્વેદિક, હોમિયોપેથિક, BSc નર્સિંગ વગેરે કોર્સમાં એડમિશન લેતા હોય એને ધોરણ 12માં 80 PR ફરજિયાત હોવા જોઈએ। આવક મર્યાદાની વાત કરીએ તો તમામ કોર્સ માટે વાર્ષિક તમારી આવક વધુમાં વધુ 6 લાખ છે તે હોવી જોઈએ અથવા એથી નીચે તમારી આવક હોય તો તમે MYSY સ્કોલરશિપમાં એપ્લાય કરી શકો છો। 6 લાખથી ઉપર તમારી આવક થતી હોય તો તમે MYSY માટે એલિજિબિલિટી ધરાવતા નથી। MYSY સ્કોલરશિપ તમને દર વર્ષે મળવાપાત્ર થતી હોય છે। તો પ્રથમ વર્ષે તમને જો સ્કોલરશિપ મળી જાય તો ત્યાર પછી તમારે બીજા, ત્રીજા, ચોથા વર્ષે રિન્યુઅલ અરજી કરવાની હોય છે। તો રિન્યુઅલ અરજી કરવા માટે ઓછામાં ઓછા તમારે 50% ગુણ સાથે પાસ થવાનું હોય છે। કોલેજમાં તમારી ઓછામાં ઓછા 75% એટેન્ડન્સ એટલે કે હાજરી હોવી જોઈએ અને તમારી વાર્ષિક આવક છે 6 લાખ અથવા તે ઓછી છે તે થતી હોવી જોઈએ। જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને ચેનલમાં ન હોય તો અવશ્ય ચેનલને ફોલો કરી લેજો। રેગ્યુલર અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો હોઉં છું તો ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો। MYSY સ્કોલરશિપમાં એપ્લિકેશન કરવા માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટની જરૂરત પડશે એ આપણે જોઈ લઈએ। તો એક તો વિદ્યાર્થીના આધાર કાર્ડની સ્વપ્રમાણિત નકલ જોશે। અત્યારે વિદ્યાર્થી પાસે સમય હોય, MYSY સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું હજી ચાલુ નથી થયું, જ્યારે ચાલુ થશે ત્યારે તો 100% હું તમને ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં અપડેટ આપી જ દઈશ, પરંતુ અત્યારે તમારી પાસે સમય હોય તો વિદ્યાર્થીનો આધાર કાર્ડ છે એ ધોરણ 10, 12ની માર્કશીટ મુજબ તમારે સેમ નામ છે તે કરી લેવું જોઈએ। અને વિદ્યાર્થી
વિદ્યાર્થીનું આધાર કાર્ડ છે તે બેંક સાથે લિંક થયેલું હોવું જોઈએ. તો વિદ્યાર્થીના આધાર કાર્ડની સ્વપ્રમાણિત નકલ જોશે. ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટની સ્વપ્રમાણિત નકલ જોશે. સ્વપ્રમાણિત નકલ એટલે કે જ્યારે કોઈ પણ ડોક્યુમેન્ટ છે એની તમે ઝેરોક્સ કઢાવી લેતા હોય અને પછી પોતે તમે સિગ્નેચર કરતા હોય એને સ્વપ્રમાણિત નકલ કહેવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ ડિગ્રી ડિપ્લોમા પ્રવેશ મેળવ્યા હોય એ વિદ્યાર્થીઓને એડમિશન લેટર જોશે. એટલે કે કોઈ પણ કોર્સમાં તમે એડમિશન લીધું હોય, મેડિકલ હોય, ડેન્ટલ હોય, નર્સિંગના હોય, BVSC હોય, BBA, BSc હોય, તો તમે એડમિશન મળ્યું છે ને એડમિશન લેટર જોશે. જે તમે ઓનલાઈન એડમિશન લીધું હોય તો એ એડમિશન ઓર્ડર જોશે. તો કોલેજમાંથી પણ તમે એડમિશન ઓર્ડર કે બોનોફાઇડ સર્ટિફિકેટ છે તે લાવી શકો છો. તો એની સ્વપ્રમાણિત નકલ જોશે. જે કોલેજમાં અથવા તો ઓનલાઈન તમે ટ્યુશન ફી ભરી છે એ તમામ રસીદોની સ્વપ્રમાણિત નકલ જોશે. ઘણા બધી વિદ્યાર્થીઓ દર વર્ષે સ્કોલરશિપનું ફોર્મ ભરતા હોય તો જ્યારે એડમિશન માટે ઓનલાઈન ફી ભરતા હોય એ રિસિપ્ટ અપલોડ કરી દેતા હોય છે. ત્યાર પછી એની સ્કોલરશિપ પેન્ડિંગમાં આવતી હોય છે તો પૂરી રકમ છે જમા નથી થતી. તો જ્યારે તમે ઓનલાઈન ટ્યુશન ફી ભરો એની રિસિપ્ટ અને જ્યારે તમે કોલેજમાં ટ્યુશન ફી ભરશો એની રિસિપ્ટ તમામ રિસિપ્ટ છે એ તમારી પાસે આવી જાય ત્યાર પછી તમારે છેલ્લી તારીખ પહેલાં ફોર્મ છે તે ભરી દેવાનું રહેશે. ત્યાર પછી રેશન કાર્ડની સ્વપ્રમાણિત નકલ જોશે. સેલ્ફ ડિક્લેરેશન જોશે. જે વેબસાઇટમાંથી જ એની PDF ડાઉનલોડ થઈ જશે. એમાં બેઝિક માહિતી ફિલઅપ કરી અને ત્યાર પછી તમારે સેલ્ફ ડિક્લેરેશન છે તે અપલોડ કરવાનું હોય છે. તો સેલ્ફ ડિક્લેરેશન છે એ ક્યાંથી તમે ડાઉનલોડ કરવું એ પણ હું આગળ તમને બતાવીશ. ત્યાર પછી વાલીનું આવકનું પ્રમાણપત્ર જોશે. MYSY માટે તમે આવકનું પ્રમાણપત્ર મામલતદાર, TDO અથવા તલાટી કમ મંત્ર પાસેથી પણ કઢાવી શકો છો. સંસ્થાના આચાર્યના સંસ્થાના લેટરહેડ ઉપર પ્રમાણપત્ર. MYSY સ્કોલરશિપમાં અરજી કરવા માટે તમારે કોલેજના પ્રિન્સિપાલ પાસેથી એક સર્ટિફિકેટ લાવવાનો હોય છે. એનો ડેમો છે એટલે કે PDF છે પણ હું આગળ તમને બતાવીશ. ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલમાં એડમિશન લીધું એનો પ્રવેશનો પુરાવો એટલે કે એનું સર્ટિફિકેટ લાવવાનું રહેશે. ત્યાં તમે જમવાની ફી ભરતા હોય તો એની ફીની રસીદ લાવવાની રહેશે. અને જે પણ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ના રહેતા હોય, રૂમ રાખીને રહેતા હોય તો ભાડા કરાર છે તે રેન્ટ એગ્રીમેન્ટ છે તે તમારે લાવવાનું હોય છે. ત્યાર પછી વિદ્યાર્થીના બેંક ખાતાની વિગત હોય એમાં તમે જે પાસબુક હશે તમારી એને જે પ્રથમ પેજ હશે એની સ્વપ્રમાણિત નકલ જોશે અથવા તમે કેન્સલ ચેક પણ આપી શકો છો. બેંકનો અકાઉન્ટ નંબર, IFSC કોડ સ્પષ્ટ દેખાતા હોય એવું જ તમારે જે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવું અથવા તો એની માહિતી તમારે આપવાની રહેશે. જેટલા પણ ડોક્યુમેન્ટ તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે અપલોડ કરશો એ સ્પષ્ટ દેખાય અને વાંચી શકાય એવા હોવા જોઈએ અને સ્વપ્રમાણિત કરેલા હોવા જોઈએ. તો જ્યારે હું ઓનલાઈન ફોર્મ ભરવાનો વિડીયો બનાવીશ આ વર્ષ માટે ત્યારે પણ હું તમને લાઈવ પ્રોસેસ સાથે સમજાવી દઈશ કે તમારે ડોક્યુમેન્ટ કઈ રીતે અપલોડ કરવાનું છે અને રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું રહેશે. હવે MYSY સ્કોલરશિપ માટે થોડાક મહત્વના પ્રશ્નો છે ખાસ કરીને વિદ્યાર્થીઓને આવતા હોય છે એ આપણે સમજી લઈએ. તો MYSY સાથે બીજી તમે કઈ સ્કોલરશિપ મેળવી શકો છો. તો MYSY સાથે તમે CMMS માન્ય મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના છે એમાં એપ્લાય કરી શકો છો. એટલે કે એક સાથે તમે 2 એપ્લાય કરી શકો છો. MYSY હેઠળ તમે બીજી કોઈ પણ સ્કોલરશિપ છે જેમ કે ડીઝર ગુજરાત હોય, NSP હોય એનો લાભ છે એ લઈ શકતા નથી. પરંતુ MYSY સાથે તમે ફક્ત CMMS સ્કોલરશિપનો લાભ છે એ લઈ શકો છો. MYSYનો લાભ સેમેસ્ટર મુજબ મળે છે કે વર્ષવાર. તો MYSYનો લાભ છે એ વર્ષવાર મળે છે. એટલે કે એક શૈક્ષણિક વર્ષમાં તમને એક જ વખત સહાય આપવામાં આવે છે. જે પણ વિદ્યાર્થીઓ ગામડામાં રહેતા હોય તો એને આવકનું પ્રમાણપત્ર છે એ ક્યાંનું લાવવાનું રહેશે. જો વિદ્યાર્થીની આવક છે એ 5,30,000 સુધી હોય તો તલાટી કમ મંત્રીનું જે આવકનું પ્રમાણપત્ર છે એ માન્ય રહેશે. પરંતુ વિદ્યાર્થીની આવક છે એ 5,30,000થી વધુ હોય તો મામલતદારનું અથવા તો TDOનું આવકનું પ્રમાણપત્ર છે તે રજૂ કરવાનું રહેશે. કોઈ વિદ્યાર્થીને હોસ્ટેલમાં એડમિશન ના મળ્યું હોય તો એ વિદ્યાર્થીઓને ભોજન સહાય મળવાપાત્ર થશે કે નહીં? તો હા, હોસ્ટેલમાં એડમિશન ના મળ્યું તો એ પણ વિદ્યાર્થીઓને ભોજન સહાય છે મળવાપાત્ર થશે. પરંતુ એ વિદ્યાર્થી જે પણ રૂમ રાખીને રહેતા હોય તો ત્યાંનો ભાડા કરાર એટલે કે રેક એગ્રીમેન્ટ છે તે રજૂ કરવાનું હોય છે. પ્રથમ વર્ષે અરજી નામંજૂર થઈ હોય તો પછીના વર્ષોમાં MYSY મળી શકે અથવા તો પ્રથમ વર્ષે તમે ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય તો બીજા, ત્રીજા કે ચોથા વર્ષે તમને MYSY મળી શકે. તો જો તમે બીજી કોઈ પણ અન્ય સ્કોલરશિપ યોજનામાં લાભ ના લીધો હોય તો તમે MYSY ફોર્મ ભરશો. કારણ કે જો તમે અન્ય યોજનાઓમાં લાભ લીધો હોય તો એમાં તમારી સ્કોલરશિપ જે રિન્યુ આવતી હોય છે. પ્રથમ વર્ષે તમે અરજી કરવાનું ચૂકી ગયા હોય અથવા તો અરજી તમારી નામંજૂર થઈ હોય તો તમે બીજા વર્ષે, ત્રીજા વર્ષે કે ચોથા વર્ષે પણ સ્કોલરશિપ માટેનું ફોર્મ ભરી શકો છો. એ પછી ડિલેડ એપ્લિકેશનમાં આવતી હોય છે. તો ડિલેડ એપ્લિકેશન ઉપર પણ મેં વિડીયો બનાવેલો છે અને જે વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સ્કોલરશિપ મળી ગઈ હોય છે અને બીજા વર્ષે રિન્યુ એપ્લિકેશન છે તે કરવાની હોય છે. અહીંયા થોડીક મહત્વની બાબતો છે એ પણ તમે વાંચી શકો છો. જે પણ વિદ્યાર્થીઓ રિસફલિંગ કાઉન્સિલિંગ પ્રક્રિયામાં જોડાતા હોય ખાસ કરીને ACPCમાં કે મેડિકલ એડમિશન કમિટીમાં એટલે કે BE હોય, BTech હોય, એગ્રીકલ્ચર કોર્સિસમાં હોય, ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ મેડિકલમાં લેતા હોય, નર્સિંગમાં લેતા હોય તો એ વિદ્યાર્થીઓને ફાઇનલ એડમિશન થઈ જાય ત્યાર પછી જ વિદ્યાર્થીઓને અરજી છે કરવાની રહેશે. કારણ કે ફાઇનલ કોલેજ છે એના ઉપરથી જ તમને સ્કોલરશિપ મળવાપાત્ર થતી હોય છે. જ્યારે તમારી એડમિશનની પ્રોસેસ પૂરી થઈ જશે ત્યાર પછી પણ તારીખનો વધારો છે તે કરવામાં આવતો હોય છે. જ્યારે તમે વિદ્યાર્થી ઓનલાઈન અરજી ફોર્મ ભરી લેતા હોય છે ત્યાર પછી નજીકનું જે પણ હેલ્પ સેન્ટર હોય અથવા કોલેજમાં હેલ્પ સેન્ટર હોય ત્યાં જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરાવવાનું હોય છે. તો એ જ્યારે હું ફોર્મ ભરવાનો વિડીયો બનાવીશ ત્યારે તમને સંપૂર્ણ માહિતી છે આપી દઈશ. જો તમને અત્યાર સુધીમાં વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો.
તમે જે પણ બ્રાઉઝર યુઝ કરતા હોય એમાં તમે mysy.gujarat.government.in ની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરશો એટલે તમારી સમજ કંઈ આ પ્રકારની વેબસાઇટ છે જોવા મળશે. આમાં અત્યારે 2024-27ના ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ નથી થઈ એટલે આમાં તમને 2025-26ની અપડેટ છે તે જોવા મળશે. તો આ જ વેબસાઇટમાં આવી અને રાઇટ સાઇડમાં લોગિન રજિસ્ટર 2026-27 મેનુ જ્યારે ઓપન થશે ત્યારે તમે ફોર્મ છે ભરી શકો છો. ફોર્મની પ્રોસેસ કઈ રીતે થાય છે એનો વિડીયો મેં ઓલરેડી ગયા વર્ષે બનાવેલો હતો, એ તમને પ્લેલિસ્ટમાં મળી જશે, તમે જોઈ શકો છો. અહીંયાથી જે પણ ડોક્યુમેન્ટના ફોર્મેટ એટલે સેલ્ફ ડિક્લેરેશન અથવા તો પ્રિન્સિપલ પાસેથી તમારે જે સર્ટિફિકેટ લાવવાનું છે એ દસ્તાવેજોના ફોર્મેટમાંથી તમને એ PDF છે તે મળી જશે. અન્ય જે પણ માહિતી તમારે જોવી હોય એ આ વેબસાઇટમાં તમને મળી જશે. જ્યારે ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થતી હોય એની તારીખની માહિતી છે અહીંયા વેબસાઇટમાં આવતી હોય છે અને અન્ય જરૂરી માહિતી છે એ પણ વેબસાઇટમાં આવતી હોય છે. અને જો તમને કંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો એ નીચે તમને હેલ્પલાઇન નંબર પણ જોવા મળશે. તો આ જ વેબસાઇટમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે. આગળ પછી કોઈ પણ અપડેટ આવતી હશે તો એ અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબમાં આપતો રહીશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.